ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગૂંથતી આમ આદમી પાર્ટી પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે। ભરૂચ જિલ્લાના પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયાવિહોણા ગણવામાં આવ્યા છે। કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી અમે કાયદેસર હરાજીમાં ખરીદી છે। જૂના ડ્રગ્સ કેસ સાથે અમારો કોઈ સંબંધ નથી। જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈ ચૈત્ર વસાવા અને આપ પર આરોપ મૂક્યો છે કે સરકાર વિરુદ્ધ લડવાનો મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે। એક તરફ આપ જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે, પરંતુ બીજી તરફ તેમના પોતાના જ હોદ્દેદારો દારૂના કૌભાંડમાં ઝડપાઈ રહ્યા છે, જેમાં નર્મદા જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ વેચતા રંગે હાથ ઝડપાયા છે। ત્યારે ઝઘડિયા તાલુકામાં આપના એક આગેવાનના ઘરમાંથી 109 દારૂની બોટલો મળી આવી છે। આપ દ્વારા સરકાર પર કરવામાં આવતા આક્ષેપો વચ્ચે આ ઘટનાએ પાર્ટીના નૈતિક હકને સવાલોમાં મૂકી દીધું છે। નવા ડિરેક્ટરોનો આરોપ છે કે ચેતર વસાવાએ અધૂરી માહિતીના આધારે કંપની ફરી ધમધમી થઈ વાળો ખોટો દાવો કરીને ઉદ્યોગકારોની શાખ અને વ્યવસાય પર પ્રત્યક્ષ અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। ઉદ્યોગકાર અવિનાશ પટેલે જણાવ્યું હતું કે શું નામ આપનું? પટેલ અવિનાશ દિનેશ કુમાર। અવિનાશભાઈ, આપ કેટલા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો, ઇન્ડસ્ટ્રી સાથે, અને ક્યાંથી છો? 8 થી 10 વર્ષ। શું બિઝનેસ, મુખ્ય બિઝનેસ શું આપનો? ફાર્મા ઇન્ટરમીડિયેટ અને ટ્રેડિંગ। અવિનાશભાઈ, અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે, ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે। તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો? ના, કોઈ નહીં। કોઈ નહીં। આ કંપની આપણે ક્યારે લીધી અને કોની પાસેથી લીધી? કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024। અચ્છા અવિનાશભાઈ, આ કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવો છો તમે? કે કઈ પ્રોડક્ટ? ફાર્મા ઇન્ટરમીડિયેટ। ફાર્મા ઇન્ટરમીડિયેટ। ચૈતર વસાવાએ એવા આક્ષેપ કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે, તો શું કહેશો આપ? સાહેબ, ઓક્શનમાં અમે તો લીધી છે, બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો, બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી। બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર। એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર। કહી શકાય કે કોઈક રાજકીય સ્ટન્ટ હોઈ શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો, ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઊભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોઈ શકે। શું નામ આપનું? હસમુખભાઈ। કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો? અમે આમાં સીધા ડાયરેક્ટરના હોદ્દેથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।